ગરીબો માટે અલગ અલગ યોજના અને કરોડોની જાહેરાત કરવાના ફાંકા ફેંકનારી ભાજપ સરકારનો બર્બરતા ભર્યો ચહેરો આજે ઉઘાડો પડ્યો છે। ગુનાખોરી અને બળાત્કારીઓને છાવરતી આ સરકાર એક તરફ ગુજરાતમાં વિકાસ અને ગુનામુક્તની વાત કરી રહી છે, એક તરફ ગુજરાતની જનતાને ઉલ્લુ બનાવીને તેનું જ શોષણ કરે છે। ગુજરાતમાં ખેડૂતો, પાટીદારો, દલિતો પર દમન ગુજારતી આ ભાજપની સરકારના કારનામા શું અધ્યક્ષ અમિત શાહને દેખાતા નથી? ગુજરાત સરકારની ખેડૂત વિરોધી નીતિ ભાજપના મોટા નેતાઓની આગેવાનીમાં જ ચાલી રહી હોય તેવો વધુ એક પુરાવો આજે જનતાની સામે આવ્યો છે। સામાન્ય માણસ સરકાર પાસે પોતાનો હક માંગે છે તો આ ભાજપની બર્બર સરકાર લાઠી આપે છે। સરકાર વિરુદ્ધ આંદોલન કરો તો જેલમાં નાખે છે। જ્યાં એક તરફ સરકાર આ પ્રકારે જનતાનો અવાજ દબાવવાનો પ્રયાસ કરે છે, બીજી તરફ ભાજપના દુષ્કર્મી નેતાઓને છાવરવાનો પ્રયાસ કરે છે। નલિયા દુષ્કર્મ કાંડના ભાજપના આ બળાત્કારી નેતાઓને છાવરવામાં પણ સરકાર દ્વારા એડી ચોટીનું જોર લગાવાઈ રહ્યું છે। ભાજપની સરકારનું હવે એકમાત્ર સૂત્ર રહી ગયું છે, બેટી નહીં બળાત્કારીઓને બચાવો। બાબુ મોખીરિયા જેવા ભ્રષ્ટ નેતાને પણ ભાજપની આ ગંદી સરકાર છાવરી રહી છે। એવું નથી કે ગુજરાતને સરકારની આ જાણ કેન્દ્રને નથી, સમગ્ર વાતની જાણ કેન્દ્ર સરકારને જ છે। આ સરકાર ખેડૂતોના હિતની નહીં પરંતુ ખેડૂતોની વિરોધી છે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે। પોતાની રજૂઆત ગાંધીનગર કરવા છતાં ખેડૂતોને પોલીસે આંખો બંધ કરી અને જે વચ્ચે આવે તેને ઢોર માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે।